नशे बचाओ, बंद करो, बंद करो, भ्रष्टाचार बंद करो, बंद करो, बंद करो, भ्रष्टाचार बंद करो। મારું નામ સમીર પટેલ છે અને મારો છોકરો અંડર 14 પછી હવે આ વર્ષે અંડર 16માં આવ્યો હતો. આજ રોજ મોરબીમાં ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનમાં આપણે અંડર 16ની સિલેક્શનની એક આજે તારીખ હતી, જેમાં મોરબીના દરેક જિલ્લા રાખાના છોકરાઓનું સિલેક્શન હતું અંડર 16માં. આજે અમે જે આ પ્રેસ દ્વારા જે અત્યારે જે કહેવા માગી છીએ એમાં એવી રીતનું છે કે મારી પર્સનલ પહેલાં વાત કરું તો કે આખા ગઈ વખતના અંડર 14ના ટુર્નામેન્ટમાં મોરબી ડિસ્ટ્રિક્ટ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે એમાં મોરબી ડિસ્ટ્રિક્ટની ટીમમાં રમ્યો હતો અને એમાં લાસ્ટ ટાઈમ 26મી રેન્ક હતી લીડર બોર્ડની અંદર. બરાબર, આજના અંડર 16ના સિલેક્શનમાં એનો ટોપ 35માં નામ નથી. પહેલી વાત તો આ છે, રાઈટ. તો કેમ નથી એનો એક અમારો સવાલ છે. બરાબર છે, બની શકે કે કદાચ એનું ટેલેન્ટ ના હોય એવું બની શકે, પણ છેલ્લા 6 વર્ષથી દિવસ રાત મહેનત કરે છે અને છતાંય જો એ લાસ્ટ ટુર્નામેન્ટમાં પરફોર્મન્સ કરી અને આ વખતે ટોપ 35માં મોરબી ડિસ્ટ્રિક્ટમાં નથી, જ્યારે કે લાસ્ટ વર્ષે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આખા સૌરાષ્ટ્રના લીડર બોર્ડની અંદર 26મા નંબરે હતો. પહેલી વાત આ. બરાબર છે, શું આના ઉપર સવાલ ઊભા નથી થતા કે કેમ એ છોકરો 3 મહિના, જાન્યુઆરીની જ વાત છે કે જાન્યુઆરી 2024માં જ ટુર્નામેન્ટ રમાઈ હતી અને અત્યારે આજે આ મે મહિનો ચાલે છે અને મે મહિનામાં એ છોકરાનું ટેલેન્ટ પૂરું થઈ ગયું. શું આના ઉપર સવાલ નથી ઊભા થતા? બીજા નંબરમાં કે મોરબી ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનની અંદર આજે હું આ પ્રેસ કોન્ફરન્સમાં બોલું છું, નો ડાઉટ મને ઘણા બધામાં નુકસાન થવાના છે, પણ હું મારા એકનો સ્વાર્થ નથી જોતો, કેમ કે મોરબી ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનમાં ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ ચાલે છે. બરાબર છે, અને હું આનો સાક્ષી નથી. કદાચ આવી રીતે જાહેરમાં કોઈ બીજું બોલવા માટે તૈયાર નહીં થાય. બરાબર છે, કારણ કે ઘણાયનો અંગત સ્વાર્થ હોય છે, હું એનામાં નથી જતો. પણ આ છોકરાઓ જે આજે મારો છોકરો આટલા ટાઈમ પછી રડ્યો છે, બરાબર છે, રોવા માંડ્યો છે, કેમ કે 6 વર્ષની દિવસ રાતની મહેનત પછી આ વસ્તુ થઈ છે. બરાબર છે, આ મારો સીધો આક્ષેપ ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનના હેડ કોચ નિશાંતભાઈ ઉપર છે. બીજા એસોસિએશન બધું સારું જ છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ તો આપણી વાત જ ન થાય એવું છે, પણ આપણું લોકલ ડિસ્ટ્રિક્ટ કોચના પ્રોબ્લેમ અહીંયા જ છે. કોચ આપણો સડો છે અહીંયા. બરોબર છે. આ બાબતે તમે કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે? અમે આપણા ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખને પણ રૂબરૂ મળેલા. બરોબર છે, અને એમના દ્વારા પણ અમને હૈયાધરવ આપવામાં આવ્યો હતો કે કંઈક ને કંઈક રસ્તો નીકળી જશે. આ ગયા વર્ષની વાત છે, પણ આજે પણ આજ ને આજ પરિસ્થિતિ ઊભી છે. સાહેબ, હું એક જ સવાલ કરું છું કે જે છોકરો આજે સૌરાષ્ટ્રની અંડર 14ની રેન્કમાં 26 નંબરે આવ્યો હતો, કે 26ની રેન્કમાં હતો, જે માત્ર 3 મેચ 49ની એવરેજથી રન કર્યા હતા, એ છોકરો શું મોરબી ડિસ્ટ્રિક્ટમાં 35માં સિલેક્ટ થવાનું લાયક નથી? રીસિલેક્શન નહીં થાય તો તમે લોકો શું કરશો? રીસિલેક્શન નહીં થાય તો આની આગળની પ્રોસેસ અમે ખુદ બધા એક મોરચો લઈ અને હેડ કોચને પણ એકવાર મળશું અને વળી પાછું અમે પ્રમુખને પણ મળવાની તૈયારી છે. આના બાબતે કંઈક કરે. આ એક મારા છોકરાનો સવાલ નથી, આ મોરબી ક્રિકેટનો સવાલ છે કે આ છોકરાઓ આમાં ઘણા મહેનત. સાહેબ, એક વસ્તુ તમે સમજો, ઘણા મા બાપ એવા છે કે જે મહિને આની ફી પણ નથી દઈ શકતા. એકબીજા પેરેન્ટ્સ જે છે ને એ હેલ્પ કરે છે બીજાને કે ખરેખર એનો છોકરો ટેલેન્ટેડ છે, પણ શું તમે પેરેન્ટ્સ એવા છે જે પૈસા નહીં આપી શકે તો શું એ રમી શકશે? સવાલ આ છે. તો એ છે કે બધા ડિસ્ટ્રિક્ટ જેટલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હારે જોડાયેલા છે, બધા ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ મેચ ચાલુ છે. પ્રેક્ટિસ મેચ રમાડીને પ્લેયર સિલેક્ટ થાય છે, તો મોરબી ડિસ્ટ્રિક્ટ એકમાં જ કેમ અલગ પડે છે? આ અમે એસોસિએશનમાં બી આપેલું છે કે આપણા હેડ કોચ ઓલરેડી ભ્રષ્ટાચારમાં દંડાયેલા છે, છોકરાઓ પાસેથી કરપ્શન કરવામાં દંડાયેલા છે, તો એને અગેન શું કામ, શેના માટે રિપીટ હશે? અને આજે જે મુદ્દો છે એ બી જ છે. તો આના માટે અમે કાંતિભાઈને ઘણી વખત રજૂઆત કરી છે, અલગ અલગ માધ્યમથી રજૂઆત આવે છે, તો છતાં બી આ ખાડા કાન કરે છે. તો ક્યાંય ને ક્યાંય આ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનમાં અત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. તો આનું જો નજીકના ભવિષ્યમાં નિરાકરણ નહીં આવે, ઘણા બધા એવા પ્લેયર છે જેને પોતાનું ક્રિકેટ
10 વર્ષથી આ ચાલુ હતું અને અત્યારે બંધ કરી દીધું છે. તો આવા પ્લેયર્સનું ખરેખર ફ્યુચર બચાવવા માટે આ વસ્તુના પગલાં લેવા પડશે અને જો નહીં લેવામાં આવે તો ધીમે ધીમે આ વસ્તુની ખરેખર કાંતિભાઈ સુધી અને આખા એસોસિએશનના એક પણ મેમ્બર અત્યારે એક્ટિવ નથી. સિલેક્શન ચાલુ હોય અને કોઈ પણ એકેડમીમાં શેના માટે ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન થાય? સિલેક્શન કોઈ ન્યુટ્રલ જગ્યાએ થવું જોઈએ અને કોઈ પણ મેમ્બરની હાજરીમાં થવું જોઈએ. આ વસ્તુમાં અત્યારે મોટામાં મોટી ખામી છે, જેના કારણે આ બધી વસ્તુ ફટાફટ જેવું ઇઝીલી કરવું હોય છે એવું પોસિબલ થાય છે. તો ખાસ અમારા બધાની મોરબી વતી અમારી એક રિક્વેસ્ટ છે કે અમારી મહેનતનું તમે આવી રીતે પાણી ન ફેરવો. અમે લોકો ખરેખર આ વસ્તુને આવી રીતે સહન નહીં કરીએ. આનું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં અમે બહુ જ તાકાતથી આપશું અમે.